બધાને રામ રામ, જય સીતારામ. તો મિત્રો મેં એક વિડીયો મેચ્યો હતો અમારા બેનો ડબલ રૂમમાં, એટલે અમારા બેનો વિડીયોનું ટાઇટલ નામ હતું મૂર્ખા ન જોયા તો જોઈ લો. એ વિડીયોનું ટાઇટલ હતું અને એ વિડીયોમાં તમે બહુ સપોર્ટ કર્યો છે, બહુ આગળ હેડ્યો છે. અને તમે હજી બધું ના જોયો હોય ને તો જોઈ લીધું. મૂર્ખા ન જોયા તો જોઈ લો. એનું એ ટાઇટલ છે, નામ છે એનું. એ વિડીયો તમે મને બહુ સપોર્ટ કર્યો છે, સપોર્ટ એટલે બહુ સપોર્ટ કર્યો છે. મારો ફર્સ્ટ નંબર વિડીયો હેડ્યો હેડ્યો છે, કારણ કે તમારા પ્રેમ અને પ્યારથી તમારા સપોર્ટથી મારો વિડીયો બહુ હેડ્યો છે. એટલે તમને ધન્યવાદ છે. મારા વિડીયો હવે રેન્કિંગમાં ચાલે ને એવા લોકો કરજો. અને બધાને જય માતાજી, જય શ્રી રામ. મને બોલાજે તો હવે તો બોલે થોડો બોલાજે બોલે હવે બંધ થયા. ચાલો બોલાવે બેઠો બેઠો. તો મિત્રો સાચી છે એટલે હોય ખબર પડે. તો મારા ભાઈ આ જેવો વિડીયો મારે ચાલે છે એવો ચલાવજો. અને એક વિડીયો તો બે મૂર્ખા ના જોયા તો એ વિડીયો મસ્ત છે, જોઈ લેજો. વિડીયો બહુ ચાલે છે, રેન્કિંગમાં ચાલે છે. અને મારા ભાઈ આવા નવા સપોર્ટ કરતા રહેજો. બધાને વિનંતી છે, જય માતાજી, જય શ્રી રામ. હા બસ એવું જ. મને થોડું વધારે બોલા જોવે છે એટલે એનું કોઈ મનમાં લેતા નહીં, જેવું તેવું બોલે પડશે. મારા થોડોક મોટો છે એટલે પછી મારે કોઈ એને ઘણું કહેવાય. 2 મિનિટ ઉભો રહે એટલે શું કરવાનું, હું થોડુંક 2-4 શબ્દો ભાઈ રાખવું પડે. એટલે જે બોલે મારે તો અભળવું પડે છે. તો જય માતાજી બોલી રહી જ તારે બોલ. અને અમારી બેનો વિડીયો મેચ્યો હતો, ખબર ખરાબ કોમેન્ટ આવી હતી. તમારા ભાઈ આ જે ખરાબ કોમેન્ટ લખવાવાળા છે ને એમ કે વિડીયો તમારે જોવા ના જોવા તો કોઈ નહીં, ખરાબ કોમેન્ટ પણ કરો. આ ખરાબ કોમેન્ટ આવવાનું કરો મારા ભાઈ, તમને નહીં કરતો. તમે તો કોમેન્ટ ધડા ધડ કહો, તમે કોમેન્ટ લખો તમે તાર. અને એમાં કેવું છે, અમુક લોકો મારે વિડીયો તો જોવે છે પણ લાઈક નહીં કરતા. લાઈક કરી તો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતા. આવું શું કરો છો? એમાં કોઈ તમારા પૈસા ભાગવાન નહીં હોતા. અને એમાં તમે કોઈ ચેનલ મને વિડીયો લાઈક કરજો તો કે એમાં પૈસા નથી મળવાના, સબસ્ક્રાઈબ કરજો તો પૈસા નથી મળવાના. આપણે તો ગાવાનો ટેન્સ છે એટલે આપણે તો તમારે પૈસા ભાગવાન નહીં, અને મને પૈસા મળવાના તો મગજમાં. હા ભાઈ, હા લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે ડુપ્લિકેટ છે ભાઈ. અને હવે તો બે બોલ કહીશું, આપણે ડુપ્લિકેટ છે. હા તો મને બોલાવજે, 2-4 બોલવું પડે. તો મિત્રો ગાવાનો કયો શોખ છે? કોઈને વિડીયો ઉતારવાનો શોખ હોય. મારો ગત્તુ વિડીયો ઉતારવાનો પણ આ બેઠો ને આ સંસારી ગત્તુ કરતું નહીં. હવે શું કરું? ઓના ભેગો જાવ પાછો ફસામણી છે, ફસામણી તમને ઉલ્લું પણ મારો પાકો ફસામણી ચીવી. હવે તમે શું મારી વાત કરું, પેલી કહેવત નહીં કે પસાને છે ઓગળી છે, ઓગળી ત્રણ તો પસરો માથે પડે એમ છે. હવે ઓગળી આગે નહીં કરી કહેતો, પાછી નહીં કરી કહેતો. હવે શું કરવું? એટલે આપણે તો ફસામણી છે મારા ભાઈ. બંધ થાય ઘડી હવે ના આવતું ઉપાધિ બંધ થાય, આવતું ઉપાધિ ઘરના પત્ર ફાડે પર બોલી રહેતા છે. મારો કદો બોલો જ નહીં જતો, બોલ બોલ આખો દાડી બોલી રહ્યા. અને મિત્રો હવે તો હાલ તો મગફળી નાખું છું. મગફળી નાખતા તો ખોદના ખોદ પડે એટલે વિડીયો બનાવવા આવું છું. તે ખોદના સૌથી ખરા સવાજે એટલે ઘડી ઘડી ટાઈમ પાસ કરે, વિડીયો બનાવવાનો. એમ કરતા કરતા ખોદ પડે પછી ખાવા બીજું કઈ ઊંઘાઈ જાય. વિડીયો ઉડી થોડો ખમો કાઢે યુટ્યુબ પર નાખે. હાલ તો બધું એવું ચાલે છે. અમુક સમય વિડીયો બનાવતો મારે કોઈ કહી જાય ને વિડીયો માં ફરી જાય છે મારે, એટલે જોવું પડે. કોઈ આવતું જ નહીં એટલે તું તાકતો જ પાછું. હું આમ તાજે ડોળા તાજ ના બેસી રહે, મારા હમ તાજા બેસી રહે. એટલે કોઈ નથી બોલે વિડીયો બનાવતો કોઈ કહી જાય ને એ તો મગજ દઈ થયા. વિડીયો એન્ડમાં પૂરો થવા આવે, વિડીયો બનાવવા શરમ થવા આવે આવડ કે નહીં. અને કોઈક આવે ને એટલે આખા વિડીયોમાં છે પોણે ફરી વળે. તાકલા પીમાં કોઈ આવે ના તાકતો છે એટલે મારે વિડીયો બહુ આવવા પડે છે. મારી શરમ બહુ આવે છે.
આમ વિડીયો બનાવે શરમ આવે છે. હા બધા કોઈ આવતું નથી. હવે ઉપર 2 મિનિટ જેમાં ઓને આમ વિડીયો બનાવે છે. આમ વિડીયો બનાવતો શરમ લાગે છે. કોઈ આવતું નથી માવડે કે વિડીયો બનાવે તો શરમ બરમ ના રાખાય. સાચી વાત ખોટી વાત એમાં છે ને શરમ. એટલે હું ચમ બોલું ખબર છે. હું તો ડુપ્લિકેટ છું. હારે ખાસો પાછો હું ડુપ્લિકેટ છું અને હારે ખાસો છે. એટલે આપણે કોઈ શરમ બરમ લાગતી નહીં. કારણ કે ડુપ્લિકેટને શું શરમ લાગે? લાગે કોઈ? ડુપ્લિકેટની શરમ હોય જ ના. હાસા માણસને શરમ હોય, ડુપ્લિકેટને શરમ ના હોય. અને મિત્રો વિડીયો ગમે મારે કહેવું પડે થોડા ઘણું ભાઈ નથી કહેવું પડે. બસ વિડીયો ગમે તો મારો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે આ ભાઈ તમે વિડીયો જોવો છો પણ લાઈક નહીં કરતા, લાઈક સબસ્ક્રાઈબ નહીં કરતા. મિત્રો મારા ભાઈઓ, કાકા કાકીઓ, મોમા મમ્મી બધાને કહું છું કે વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, એક ખાલી એવી કમેન્ટ કરી દો અને શેર કરી દો ને તો શેર કરી દો. અત્યારે મિત્ર કોઈને પાછો હવે વિડીયો બનાવે ને તો કમેન્ટ કરી શકો છો. હવે વિડીયો કોઈને બનાવો તો મને કમેન્ટ કરી શકો છો. વિડીયો બનાવવા શીખવાડી દીધો, કમેન્ટ કરી દો એટલે તમે વિડીયો બનાવવા હું શીખવાડી દીધું. અને હવે બીજા માગે તો ગીત આવડે જ છે આપણે. જય માતાજી, જય શ્રી રામ બધાને પાણી અને જય માતાજી. જન્મ લગ્ન થયું ને તો જય માતાજી બધાને. હવે મારે ઘેર આવશે બોલી રહે કે જેટલી વાર થાય તમ તો હજી કરે છે દાડો હાથમાં આવે ભલે. હવે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી રામ. જય માતાજી, જય શ્રી રામ. વિડીયો ઉતારે તો હવે તારે જે કેવું સપોર્ટ કરજો. પેલા જે વિડીયો કર્યો ને જે આ મૂર્ખાના જોઈએ તો જોઈ લો. એવા વિડીયો સપોર્ટ કર્યો ને એવો સપોર્ટ કરજો મારા ભાઈ. કારણ કે તમારા સપોર્ટથી હું આગળ જાજુ. અને જય માતાજી, જય શ્રી રામ, જય ગુરુ મહારાજ, જય જોગ માયા બધાને જય.